मानिता बोलूला बहुत क्षमता नहीं मिळ काननी बी नोटीस ही घे डोळानी बी नोटीस ही घे आता मुनी नोटीस ठेवला वाई वाई चालत आहे એટલે લાંબી ગોટ નહીં કરા હું પોતે સંસ્કૃતિ આદિવાસીની પરંપરા આદિવાસીની ઓળખ અસ્તિત્વ અને અસ્મિતા અને પ્રકૃતિનો હિમાયતી છું એટલે હું આ તબક્કે બહુ ટૂંકમાં વાત કરીશ। પ્રથમ તો સર્વનું કલ્યાણ કરનારી પ્રકૃતિની આદિવાસીનું કલ્યાણ કરનારી પ્રકૃતિની આદિવાસીનું કલ્યાણ કરનારા દેવી દેવતાઓની હવે આ નીચે બેઠેલા બધા माना पोसा कहवाय माणा पोहे को कहवाय ये लोग आखा का बाबू काका आशीर्वाद दे जाने तो आशीर्वाद तो मैं तमने प्रकृति ना नाद थी आपी दीधा हवे आ आशीर्वाद जे आपवाना छे बधाए शब्दनी वाणीमां आशीर्वाद तो आप्या ज छे कोने भाई अनंत ने केवा आप्या छे ते बी बधा सांभळ्या छे। હું આ તબક્કે આદિવાસીને આ ધરતી ઉપરથી જે ફરતા હતા જેને કઈ કશાની ખબર નહીં હતી આદિવાસી બોલતો નહીં હતો બરાબર આદિવાસીથી દૂર ભાગતો હતો તેવું જો કામ કર્યું હોય તો તમે બધા કેવ છો કે આયા રે આયા સિંહ આયા તો એવા ભાઈ અનંતભાઈએ આદિવાસીનું નામ આ મલકમાં આ ગુજરાતમાં આ દેશમાં ગુંજતું કર્યું છે એની ઓળખ આપી છે। ભલભલાને આદિવાસી કહેવા માટે એમણે જોહાર શબ્દ આપી દીધો છે અને અમે તો ખરા જ પણ આજે જુવાનિયા છે બહેનો છે યુવાનો છે બાળકો છે બરાબર હું એટલું જ કહીશ મારે ત્યાં મારા પોયરાના પોયરા જે હજુ બીજા ત્રીજામાં ભણે છે તે રોજ મારી પાસે ડીજે છે એના પર ગીત મૂકી દે એક જ ચાલે અનંત પાય જ ચાલે તો હું તો વગાડવા દેવું જ છું બરાબર છે।